મારી પાસે છે એક આપીશ ને એક છે રાઘવી પાસે. જોઈ કે કોણ જીતેરું. 3 2 1 ગો. સો હેલો, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો પાછલા વ્લોગમાં આપણે જે મોટર રિપેર કરવા દીધી હતી એ આવી ગઈ પાછી અને હવે આપણે સેટઅપ કરી નાખ્યું હોય. જોઈએ હવે ચાલુ થાય રહી કે નહીં. તો જો આપણે મોટર એને લગાડી દીધી અને જે આ પાઇપ હતો ને એ આપણે ગરમ કરીને અહીંયા બાંધી દીધું હોય આનાથી. અને હવે આપણે ચાલુ કરી કે આ મોટર ચાલુ હોય કે નહીં. હાલ તો આ ફરકડી આમ તો ફરે રહી, ફ્રી થઈ ગઈ પણ જો બીજું કાંઈ તો પ્રોબ્લેમ નથી ને. એ આ પ્લગ આપણે લગાડી દીધો અને કરી ચાલુ. તો જો આપણે મોટર ચાલુ કરી તો અહીંયાથી પાણી લીક થયું, મતલબ અહીંયાથી આ સેટ નથી થયું તો આને હજુ સારી રીતે આપણે સેટ કરવું પડશે. તો હવે આપણે જોઈએ પાણી આમાંથી બહાર નીકળ્યું કે નહીં. મેં આને ટાઈટ તો કરી દીધું હોય પણ તેમ છતાંય હવે બહુ ઓછું પાણી અહીંયાથી લીક થયું છે ને. ના, હવે બહુ ઓછું નીકળેલું. તો યસ, ફાઇનલી આપણી મોટર ચાલુ થઈ ગઈ ને પાણી જે છે ઉપર ટાંકીમાં હવે ચડે છે. બાકી જો અહીંયા કને અમારા માં આંબલી ફોલેરા આ સિઝનની પહેલી આંબલી છે. મતલબ કે આ જે આંબલી ને આમાંથી ઠળિયા કાઢી નાખવામાં આવે ને પછી એને આને રાખી દેવામાં આવે. મતલબ કે ક્યાંક ખટાણવાળી વસ્તુમાં જેવું, મતલબ કે શાક એવું બનાવવું હોય યા તો પછી દાળ એવી બનાવી તો એમાં નાખવામાં આવે. શાકમાં કામ આવે ને આ કે ના આવે? ચટણી બનાવવામાં કામ આવે, કેરા સાંભારમાં કામ આવે, તો એ બધી જગ્યાએ કામ લાગે. ઘરે મહેમાન આયા અમારા. કેમ વાહ, મજા આગા જલસા કપે. એકલા જાય તો માસા ક્યાં? માસા તેડી આવો કપે ને. ઓ તો જો આપણી હોળી તો ઉમાં થઈ હતી ગાંધીધામ. અને હું તમને અમારા ઘરની હોળી બતાવું કે અમારા ઘરની હોળી કેવી થઈ હતી. મતલબ કે હોળી તો ખતમ થઈ ગઈ પણ એની જે રાખ છે ને એ હવે બચી છે. તો જો અહીંયા કને આપણી હોળી થઈ હતી ને હવે બસ રાખ બચી છે. અને રાખ જોઈને મને નથી લાગતું કે એટલી મોટી હોળી થઈ હોય. અને આ જો હે ને કેટલી બધી જગ્યાએ રાખ ફેલાઈ ગઈ છે. અને આ જે વાની ને એને પછી લઈ અને ઝાડનું જે થડો ને એમાં રાખવામાં આવે યા તો પછી ઝાડ ઉપર છાંટવામાં આવે જેના ઉપર ગળો કે આવ્યો ને તો સાફ થઈ જાય. હોળીમાં સૌથી વધુ ખવાતી કોઈ વસ્તુ હોય ને તો એ છે આ. અમે લોકો આને હાયડા કંઈ, મતલબ પતાસા જેવી જ વસ્તુ આવે. પતાસા અને આના ટેસ્ટમાં સાધારણ સો ફરક આવે. આનો આકાર કંઈક આવો આવે અને જો ઇડલી જેવો આકાર હોય તો એ પતાસા હોય. તમે લોકો આને શું કહો છો જરૂર કહેજો. બાકી આ ખાવામાં બહુ બધા મીઠા હોય. પહેલાં કેવું હતું ખબર કે ધૂળેટીના દિવસે એને 25 થી 30 છોકરાઓ આમ ઢોલ લઈને વાજતે ગાજતે આખા ગામમાં નીકળે. પછી ખબર પડે કે આ ઘરમાં કોઈ છે જે કલરથી રંગાણું નથી તો એને બહાર નીકાળીને જબરદસ્તી ભરે અથવા તો ધમકી આપે કે જો તમે બહાર નહીં નીકળો તમે ઘર ભરી નાખશો. તો એવી રીતના પછી જે બી ભરાઈ જાય ને એની સાથે જોડાઈ જાય ને પછી એ ગ્રુપ આખા ગામમાં ફરે, ઢોલ વાગે ને ખૂબ મજા કરે. તો આવું બધું પહેલાં થતું, હવે તો એ બધું ઓછું થઈ ગયું અને ઓછું શું બંધ જ થઈ ગયું એમ સમજો. તો જો ઘણા દિવસથી આપણે એક્સરસાઇઝ નથી કરી તો આજે એક્સરસાઇઝ કરી અને ઘણા દિવસ પછી અગર આપણે એક્સરસાઇઝ કરીએ તો ઘણું બધું હાર્ડ લાગે. 1-2 દિવસ બી મિસ થાય ને તો પછી તમને એને ઘણી બધી મહેનત કરવી પડી. એમ આજે આપણે ઘણી બધી મહેનત કરવી પડી. અને એક્સરસાઇઝ પછી આપણી બોડીને તુરંત પ્રોટીન માટે અહીંયા કને જો કાળીંગા કપારા ને આપણે કાળીંગા ખાશું. એમાં હે ના, હમણાં જ હું તો હમણાં જ લઈશ. માસીને કામે લગાડી દીધા અમે જો. અને કાળીંગા માટે આપણે ફ્રેશ થવું પડશે પછી જ કાળીંગા મળશે એમ ને. શું? કેમ? ઓહો, તો તારું નામ ના લખાઈ આવ્યું એના ઉપર? હે, નામ લખાઈ આવવું જોઈએ ને તને. સ્કૂલે લઈ જજે તું ટિફિનમાં, ઠીક હે? આખો દિવસ ભેગી જ રાખજે એને. તો સ્કૂલે લઈ તો જાવ રે ટિફિન. હા, એ લંચ બોક્સમાં લઈ જજે બસ. હા, લંચ તમારું. તો જો હું ફ્રેશ થઈ ગયો અને હવે અમે લગાડી એક ચેલેન્જ, મતલબ એને રાખ્યું એક ચેલેન્જ લગાડી કે કોણ સૌથી પહેલા તરબૂચ છે ને તે ખતમ કરી જાય. જો અમે લીધું છે એક ચેલેન્જ. મારી પાસે છે અહીંયા 2 પીસ ને રાઘવી પાસે છે આ નાનો પીસ. જો આ તને ખાવાનું હોય પણ આ વાળો એને જે જીતશે ઈ ખાશે. અચ્છા ઠીક હે. તો આ પીસ છે ને જે જીતશે એને મળશે. એ રાખી દઉં. મારી પાસે છે એક આ પીસ ને એક છે રાઘવી પાસે. જોઈ કે કોણ જીતેરું. 3 2 1 ગો. ચલો ચાલુ. કોણ મરતી? રાગુમર થઈ ગઈ. નાનો પીસ એટલે જીતી ગઈ. એક્સ્ટ્રા વાળું પૂછ્યું બી નહીં, ડાયરેક્ટ કરી દીધું. તો આજે ચેલેન્જ છે તરબૂચનો, એ રાઘવી જીતી ગઈ છે.
અને મારાથી ભાઈ બહુ સ્પીડ આની ખાવામાં એક્સ્ટ્રા વાળું પૂછ્યું બી નહીં ભાઈ, જે હતું ઇનામ હતું એ પૂછ્યું બી નહીં, ખાઈ ગઈ. સ્પેશિયલ થેન્ક્સ અમારા માસીને કે જેને ફોન પકડ્યો તો વિડીયો રેકોર્ડિંગ કર્યો. હે આને તો રાખી દે, ખતમ થઈ ગયું બસ, ચેલેન્જ ખતમ. ચેલેન્જ ખતમ બસ, હવે આમાં કાંઈ છે બી નહીં. જોતો હું જીતી ગઈ. જીતી ગઈ. બાકી આજે ઘરે જમવામાં બન્યું છે સેવ ટમેટાનું શાક અને પરાઠા બની ગયા. આનું શાક ભાવે તને? કેનું? કાળીંગાનું શાક કે ના, કદી ખાધું નથી. આપણે બનાવતા નથી નહીં કાળીંગાનું શાક ક્યારે. હે માસી અખર બનશે ને? પછી એવું ના થાય, પછી એમ ના થાય બહાર જમવું પડે એમને. મતલબ આનું શાક બને કે? તો છોડાનો માથે ભાગ એમ ને? બરાબર બરાબર. આપડી પેલી વાર કે કાળીંગાનું શાક બને. હે આપે કદી કર્યું નથી. કેળાના છોડાનું શાક ભાવે, બાપરે. સકરટેટીનું શાક ભાવે. સકરટેટીનું શાક ખાવ ને કાપે તો આનું શાક ખાવ. જોઈએ કાલે કેવું બનશે. એક વાત કે સેવ ટમેટાનું શાક સાંભળીને ભાઈ અમે હમણાં ફરવા ગયા હતા ને, તો જે બી હોટલમાં જતા ને અમે ત્યાં સેવ ટમેટાનું શાક હતું. કેમ કે એ કાઠિયાવાડનું સેવ ટમેટાનું શાક એટલે મતલબ પ્રમુખ શાક કહેવાય. જે બી હોટલમાં જાઓ ત્યાં સેવ ટમેટાનું શાક જોવા મળે છે. એક સેવ ટમેટાનું શાક અને ઊંધિયું એ તો ફિક્સ હોય જ. બાકી બટેકાનું શાક કે ચોળાનું શાક કે એ ઓપ્શનમાં હતું, બાકી સેવ ટમેટા તો કમ્પલસરી. તો ઉપરની સાઈડ હવે આંબલી લાગવાની શરૂઆત થઈ ગઈ છે, પણ તેમ છતાંય આપને આંબલી ઓછી મળશે આ વર્ષે. કેમ કે પક્ષીઓ આવે છે ઘણા બધા ને, એ હવે કાચી આંબલી થઈ ને એને બી ખાઈ જાય. એટલે મને નથી લાગતું કે આ વર્ષે આપણે એટલી બધી આંબલીઓ જોવા મળે. પણ તેમ છતાંય વાંધો નહીં, પક્ષીઓ ખાય છે તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી. બસ વરસાદ ના પડવો જોઈએ. જો વરસાદ પડશે તો પછી બધી આંબલી ખરાબ થઈ જશે. કાલે હલકા ફુલકા છાંટા તો પડ્યા હતા અને ભૂજ સાઈડ તો થોડાક વધારે જ હતા. અને જો એવો વરસાદ પડશે તો આ આંબલી તો ઠીક છે, કેરીને બી નુકસાન થશે, પછી ખેડૂતનો જે પાક છે ઘઉં એને બી નુકસાન થશે. તો હમણાં તો સિઝન એવી હાલેરી ખબર નથી પડતી, ગરમી બી થાય રહી, રાતે ઠંડી બી પડે રહી, પ્લસ વરસાદ બી પડે રહ્યો, તો મતલબ બધી ઋતુ એક સાથે આવી ગઈ છે. ઓકે તો ગાઈસ, આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અહીંયા સુધી વિડીયો જોયો તો લાઈક કરજો, નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટાટા, બાય બાય, ટેક કેર. અને આપણા બાજુના વાડામાં ફરી પાછી એક કૂતરી વિયાણી છે અને 2-4 ગલુડિયા છે. હાલ તો બધા સૂતા ગુડ નાઇટ મોડમાં, કોઈ દેખાતું નથી બારે. અને આ જે વાડો હોય ને કૂતરા માટે હોસ્પિટલ, મતલબ જેટલી બી કૂતરી હોય ને અહીંયા આવીને જ વિયાણી. ખબર નહીં કેમ, એને બી ખબર પડી ગઈ હશે કે આ સૌથી સેફ જગ્યા છે.